વડોદરા ખાતે દશામાની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। કોર્પોરેશને જુદા જુદા 8 કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે। ભાયલી પ્રિયા સિનેમા પાસેના તૈયાર કરાયું છે તળાવ 5 પવિત્ર નદીના જળ કૃત્રિમ તળાવમાં અર્પણ કરાયા છે। સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી અને ગંગાના જળ કૃત્રિમ તળાવમાં અર્પણ કરાયા છે। ત્યારે સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું હતું। પાલિકાના સ્થાયી અધ્યક્ષ, ભાજપ પૂર્વ પ્રમુખ સહિત કોર્પોરેટરો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। કૃત્રિમ તળાવ પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની કરી દેવામાં આવી છે વ્યવસ્થા। આ સાથે જ આજથી હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું કરશે વિસર્જન। આ સાથે જ શ્રીજી વિસર્જન માટે પણ આજ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે તેવી માહિતી સામે આવી છે। उत्सव प्रिय जनता ने हमेशा लाभ मળી રહે તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવા વિસ્તાર રોજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ કૃત્રિમ તળાવના માધ્યમથી દશામાની મૂર્તિ અને ગણપતિ વિસર્જનનો સિલસિલો અહીંયા ચાલુ છે। ત્યારે ગયા વર્ષથી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા એવા અમારા સદ્દામભાઈ એટલે નારાયણભાઈ રાજપૂત, વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા સૌ કોર્પોરેટર મિત્રો એમના માધ્યમથી અલગ અલગ નદીના પાણીને અહીંયા કૃત્રિમ તળાવના પાણીની સામે સમર્પિત કરી અને જે કંઈ પણ કાર્યક્રમ થાય, પછી દશામાની મૂર્તિનું વિસર્જન હોય કે ગણપતિના દાદાનું વિસર્જન હોય, એમાં સરસ રીતે કાર્યક્રમ થાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। કહી શકાય કે અલગ અલગ એરિયામાં 5 જેટલા આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તરસાલી માર્કેટ પાસે 25 બાય 15 બાય 3 મીટરનું 6,75,000 લીટરની ક્ષમતાવાળું તળાવ તૈયાર કર્યું છે। મકરપુરા એરિયા પાસે કર્યું છે। ભાયલી પ્રિય સિનેમા પાસે અત્યારે હું અહીંયા ઊભો છું, 35 બાય 30 બાય 4 મીટરનું તળાવ કે જ્યાં 38,85,000 લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ છે। બિલ પાસે તળાવ બનાવવામાં આવ્યું છે। કિશનવાડી દાવડાનગર પાસે તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર પાસે પણ આજે પાણી ભરીને, એટલે કહેવાનો મતલબ કે ટોટલ 7 તળાવ તૈયાર થઈ ચૂક્યા છે। 8મા તળાવની તૈયારી ચાલી રહી છે। તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે કે જે ડેડિકેટેડ તળાવ છે એમ જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે। પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરી અને ટ્રાફિકની વ્યવસ્થા, દરેક તળાવ ઉપર બેરિકેડિંગ, ફોકસ લાઇટ, તરાપા, તરવૈયા, ફાયરની ટીમ, હેલ્થની ટીમ, નિર્માળ્ય કળશ કે જેમાં પૂજાપાનો સામાન મૂકી શકાય, પૂજા વિધિ માટેનું સ્ટેજ તથા જે કર્મચારીઓ આવે છે એમનું સંચાલન કરવા માટેનું સ્ટેજ, આટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે।